કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. સર્વોદય વિદ્યા મંદિર બાપુનગર તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 10 ની અંદર વર્તુળની અંદર સ્વાધ્યાય 10.2 છે એના એક્ઝામ્પલ લઈશું. એમાં પહેલું એક્ઝામ્પલ 1 છે, જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે. સાબિત કરો કે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ એમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણને એક્ઝામ્પલમાં કીધું છે કે જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય, બરાબર છે, આ બધી બંને શું છે એની ત્રિજ્યા છે વર્તુળની, તો તે બે વર્તુળો સમાન છે. સાબિત કરો કે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. અહીંયા કેન્દ્ર આગળ બંને સમાન ખૂણા આંતરે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું અહીંયા કે O કેન્દ્રવાળું અને AB જીવા ધરાવતું એક વર્તુળ છે. આ જ રીતે P કેન્દ્રવાળું અને CD જીવા ધરાવતું એક વર્તુળ આપેલું છે. હવે આ બંને વર્તુળો એકરૂપ છે માટે ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ PCD. હવે ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD માં OA એકરૂપ PC સમાન ત્રિજ્યા. આ જ રીતે OB એકરૂપ PD. રેખાખંડ OA એકરૂપ રેખાખંડ PC, રેખાખંડ OB એકરૂપ રેખાખંડ PD આ પણ સમાન ત્રિજ્યા છે.
રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD એટલે કે સમાન જીવા. આમ ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD માં બધી જ બાજુઓના માપ સરખા હોવાથી એટલે કે બાબા પ્રમેય પ્રમાણે બંને ત્રિકોણ સરખા થાય. અને માટે ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD માં ખૂણો AOB એકરૂપ ખૂણો CPD થાય. તો વિદ્યાર્થી મિત્રો આમ આના ઉપરથી આપણે કહી શકીએ કે જો બે વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો તેમની જે જીવાઓ છે એ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર બીજું લઈશું. એક્ઝામ્પલ 2 માં કીધું છે સાબિત કરો કે એકરૂપ વર્તુળની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાબિત કરવાનું છે. આપણે આકૃતિ આ રીતે દોરીશું. આની અંદર પણ O કેન્દ્રવાળું એક વર્તુળ લઈશું અને P કેન્દ્રવાળું વર્તુળ લઈશું. બરાબર છે. એકમાં રેખાખંડ AB એની જીવા છે અને બીજામાં રેખાખંડ CD છે એ જીવા છે. હવે વાત કરી છે કે એકરૂપ વર્તુળની જીવાઓ જો તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં O કેન્દ્રવાળું અને P કેન્દ્રવાળા O કેન્દ્રવાળા અને P કેન્દ્રવાળા બે વર્તુળો સમાન છે. હવે ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD માં OA બરાબર PC સમાન ત્રિજ્યાઓ આ જ રીતે OB બરાબર PD સમાન ત્રિજ્યા અને ખૂણો AOB એકરૂપ ખૂણો CPD સમાન ખૂણા
માટે બાજુ, ખૂણો અને બાજુ, આ બાજુ અને આ બાજુ સમાન છે, આ ખૂણો સમાન છે, આ સાઈડની બાજુ ઓબી એની જોડે બીડી સમાન છે. તો બાકુબા ઉપરથી કહી શકાય કે બાકુબા પ્રમાણે કહી શકાય કે ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD સમાન છે. માટે તેમની જીવા AB અને CD પણ સમાન હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બંને સાબિતીઓ સમજાવી શકીએ છીએ. હવે આપણે આગળની નવી માહિતી મેળવીશું. પ્રમેય 10.3 ની અંદર વાક્ય છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ તે જીવાને દુભાગે છે. દાખલા તરીકે આ પ્રમેયને આપણે સાબિતી વગર ડાયરેક્ટ સ્વીકારી લઈશું. આ એક ઉદાહરણની મદદથી આપણે એને સમજીશું. અહીંયા રેખાખંડ AB એક જીવા આપેલી છે અને O કેન્દ્રવાળું ધારો કે વર્તુળ છે. O કેન્દ્રવાળું ધારો કે વર્તુળ છે અને રેખાખંડ AB આપણને જીવા આપેલી છે. હવે વર્તુળનું કેન્દ્ર O છે અને જીવા AB છે. હવે O માંથી પસાર થતી રેખા આગળ એવી રીતે ગડી વાળો કે જેથી જીવાનો એક ભાગ બીજા ભાગ ઉપર પડે. O માંથી પસાર થતી એક આપણે રેખા દોરીશું. અને કાગળના આ ભાગને એ રીતે ગડી પાડીશું કે જેથી બંને ભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસતા આવે. બરાબર છે. અને AB છે કે જે આથી AB ને M બિંદુમાં રેખા કાપે છે. આથી O માંથી પસાર થતી રેખા જીવા AB ને M માં કાપે છે. માટે ખૂણો OMA બરાબર ખૂણો OMB થાય. સમાન ખૂણા. બંને ખૂણા કાટખૂણા બનાવતા હોવાથી તેમનામાં 90 અંશ થશે. માટે ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 90 અંશ થાય. આમ આ ઉપરથી આપણે કહી શકીએ કે OM એ AB પરનો લંબ છે. આમ કહી શકાય કે OM એ રેખાખંડ AB પરનો લંબ છે.
વિદ્યાર્થી મિત્રો, આમ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ છે એ જીવાને દુભાગે છે. દુભાગે છે એટલે કે એના બે સરખા ભાગ કરે છે અને માટે AM બરાબર MB થાય. આથી બે ભાગ આપણને સરખા મળશે. તો આ પ્રમેય છે 10.3, આપણે એને સ્વીકારી લઈશું. આ એક ઉદાહરણ દ્વારા આપણે એની સમજૂતી મેળવી છે. હવે આપણે આગળ પ્રમેય 10.4 વિશે અભ્યાસ કરીશું. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. સૌપ્રથમ આપણે એક આકૃતિ દોરીશું. એક વર્તુળ દોરીશું. O કેન્દ્રવાળું વર્તુળ છે ધારો કે, અને રેખાખંડ AB છે એ તેની જીવા છે. ધારો કે OM લંબ છે. તો આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો O કેન્દ્રવાળું એક વર્તુળ આપેલું છે. અને રેખાખંડ AB તેની જીવા છે. હવે O ને AB ના મધ્યબિંદુ M સાથે જોડેલું છે. કેન્દ્ર O ને AB ના મધ્યબિંદુ M સાથે જોડેલું છે. સાબિત કરવાનું છે કે OM લંબ AB થાય. હવે ત્રિકોણ OAM અને ત્રિકોણ OMB માં OBM માં OAM અને ત્રિકોણ OBM માં OA બરાબર OB સમાન ત્રિજ્યા. OA અને OB બંને સરખી ત્રિજ્યા છે. આ જ રીતે AM બરાબર BM અને OM બરાબર OM. AM બરાબર BM તો મધ્યબિંદુ M હોવાના કારણે રેખાખંડ AB એટલે કે જીવા AB ના બે સરખા ભાગ પડે છે. M મધ્યબિંદુ હોવાથી જીવા AB ના બે સરખા ભાગ પડે છે. અને OM બરાબર OM બંને ત્રિકોણ માટેનો લંબ છે, સમાન લંબ. માટે ત્રિકોણ OAM એકરૂપ ત્રિકોણ OBM બંને ત્રિકોણ છે એના માપ કેવા થશે? સરખા થશે. અને માટે ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 90 અંશ થાય. આ
રેખા એ જીવાને જો દુભાગે, આ એ બી એની જીવા છે અને એમ બિંદુમાં એને દુભાગે છે તો રેખા જીવાને લંબ છે. તો આ રેખા છે એ બી જે જીવા છે એને લંબ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અલગ અલગ પ્રકારના પ્રમેયો વિશે માહિતી મેળવી. તમારી નોટમાં બધા પ્રમેય લખી કાઢજો અને વધુ અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.